નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ માણસ તમારો સાથ ના આપે, કોઈ તમારી કદર ના કરે ત્યારે આટલું યાદ રાખજો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। ક્યારેક દર્દ એટલી હદે વધી જાય છે કે દર્દ થવાનું પણ બંધ થઈ જતું હોય છે। સંબંધોની દુનિયામાં અમે જરા કાચા પડ્યા, લોકો ખેલતા રહ્યા અને અમે સંબંધો નિભાવતા રહ્યા। જીવનમાં એક સમય એવો પણ આવે છે જ્યારે દિલથી બધી જ ઈચ્છાઓ ખતમ થઈ જાય છે અને દિલ કહે છે કે જે ચાલી રહ્યું છે, જેવું પણ ચાલી રહ્યું છે, બસ ચાલવા દો। તકલીફો કોને કહેવાય? જ્યારે દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, જુબાન ખામોશ હોય અને સમજવાવાળું કોઈ ના હોય। સાથ આપવા વાળો માણસ ક્યારેય તમારા હાલ નથી જોતો અને હાલ જોવા વાળો માણસ ક્યારેય પણ તમારો સાથ નથી આપતો। અહીં કોઈ માટે ખાસ નથી હોતું। લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે તેમનો ટાઈમ પાસ નથી થતો। સમય એ ક્યારેય પણ એક જેવો નથી રહેતો। દોસ્તો, એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાને રડાવે છે। આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે। આજે તો લોકો નામ પણ ભૂલી જાય છે જ્યારે એમને તમારાથી મતલબ ખતમ થઈ જાય છે। જલ્દીથી વાત માની જવાવાળા લોકો દિલના ખૂબ જ સાચા હોય છે। જીવનમાં અનેક વાર એવી પરિસ્થિતિઓ આવશે કે જ્યાં તમને લાગશે કે હવે બધું પૂરું થઈ ગયું, હવે આગળ કંઈ નથી, પરંતુ યાદ રાખજો, અંધકાર પછી જ પ્રકાશ આવે છે। તૂટેલા સ્વપ્નો, તૂટી ગયેલા સંબંધો કે તૂટેલો આત્મવિશ્વાસ એ અંત નથી, એ તો તમારી નવી શરૂઆતનો સંકેત છે। જો તમે હિંમત રાખશો તો દુનિયા તમને પડકારવા નહીં આવે, દુનિયા તમને માન આપવા માટે મજબૂર થઈ જશે। આજની પીડા કાલની શક્તિ છે। તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનો તેજ લાવશે। મુશ્કેલીઓ ક્યારેય તમને હરાવવા નથી આવતી, એ તમને મજબૂત બનાવવા માટે આવે છે, વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે। કોઈ તમારી કદર ના કરે તો દુઃખી ના થાવ। તમે કમજોર નથી, પણ લોકોની નાની નજર છે। હીરાનો ભાવ હંમેશા હીરાવાળા જ ઓળખી શકે। તમારી કિંમત દુનિયા એ દિવસે ઓળખશે જ્યારે તમે તમારી મહેનતથી તેજસ્વી બનીને બધાને ઝગમગાવશો। જ્યારે તમને લાગશે કે હવે આગળ રસ્તો નથી, એ જ ક્ષણમાં ભગવાન નવો માર્ગ ખોલે છે। વિશ્વાસ રાખો, કારણ કે ઘણીવાર અંત જેવો દેખાતો રસ્તો જ નવી શરૂઆત બની જાય છે। સાચા માણસનો માર્ગ
હંમેશા મુશ્કેલ હોય છે. લોકો તેને વારંવાર ઠગશે, દુઃખ આપશે, અવગણશે, પરંતુ અંતે દુનિયા એ જ સાચા માણસને નમન કરે છે. કારણ કે સચ્ચાઈનો માર્ગ ભલે લાંબો હોય, પણ એની જીત સદાકાળની હોય છે. જો તમે દુનિયાને બદલવા માગતા હો તો પહેલાં પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવી એ સાચી બહાદુરી છે. યાદ રાખજો, તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે. લોકો તમારી પાછળ વાતો કરે તો એ વાતોનું દુઃખ ના કરો. એ તો તમારું મહત્વ બતાવે છે. દુનિયા હંમેશા એ વૃક્ષને પથ્થર ફેંકે છે જે સૌથી વધારે ફળ આપે છે. સંબંધો હંમેશા મીઠાશથી જ ટકતા નથી. ક્યારેક મૌન પણ મોટો આધાર બને છે. જો કોઈ તમને છોડીને ચાલે તો એને રોકવાની જરૂર નથી, કારણ કે એ સાચા લોકો ક્યારેય છોડતા નથી. લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં, પરંતુ એમની સંસ્કારની ઓળખ છે. તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો, કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે. જીવનમાં સાચા માણસની કિંમત એ નથી કે એ તમારા માટે કેટલું કરે છે, પણ એ છે કે એ તમારા મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડીને તમારી સાથે ઊભો રહે છે. એ જ સંબંધો સાચા હોય છે, જે તુફાનમાં પણ તૂટતા નથી. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્ત્વ આપણને ખબર પડે છે. હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખો, પછી ભલે ને તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ દોસ્તો, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ હોય છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધો રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે દોસ્તો. અહંકાર ક્યારેય પણ સત્યનો સ્વીકાર કરતું નથી, અને જે જાણે છે કે સત્ય શું છે એ ક્યારેય અહંકાર કરતા પણ નથી. દુનિયાભરની ભલે ને લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે, પરંતુ જો કોઈની તકલીફને વાંચતા ન આવડે ને તો તમે અભણ છો.
ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો. લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું. એટલા માટે ચિંતા ક્યારેય પણ ન કરો દોસ્તો. સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એક સમય પછી કેટલાક લોકો અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું ને એ પણ આપણો એક વહેમ હોય છે દોસ્તો. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો જ ફરક હોય છે. બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે. સાચું સુખ તો એ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો. દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરવામાં વધુ કઠિન બની જાય છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી. બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય,
એ સર્વનાશ કરીને જ છોડે છે. સાચું અંતે તો બધાને સમજાતું હોય છે, બસ સાચા સમય પર નથી સમજાતું સાહેબ. પરિસ્થિતિ ભલે ને જીવનમાં નબળી હોય, પરંતુ વિચાર શક્તિ તો મજબૂત જ હોવી જોઈએ. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું ને એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત ઝીરો હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધમાં નહીં. ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું થતું હોય છે કે જેને આપણે મેળવવા મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે
ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમ ન જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું, જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી, એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા. જે લોકો દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં એ સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જોશે. જેટલો સમય તમે બીજાની આલોચના કરવામાં વિતાવશો, એટલો સમય તમારું જીવન સુધારવામાંથી દૂર થઈ જશે. જ્યારે તમારી પાસે કંઈ પણ ન હોય ત્યારે જ સાચા સંબંધો ઓળખાતા હોય છે. નહીતર સુખમાં તો સાથ આપનાર ઘણા લોકો હોય છે. હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો
જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં, જેને તમે ખોઈ ચૂક્યા છો. ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી. કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. તમે સાચા હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માંગે તો એની ચિંતા ના કરવી, કારણ કે તમારી નીતિ સાચી હશે, તમારું કર્મ સારું હશે, તો યાદ રાખજો કે ભગવાન પણ તમારો સાથ જરૂર આપે છે. એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે એના પર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે, જેનો વિશ્વાસ તૂટે છે, એને ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે. કરોળિયાની જાળ તો દેખાઈ જાય છે, પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને એમાંથી બહાર પણ નથી નીકળી શકાતું. એમની પાછળ ભાગવાનું બંધ કરો, જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કેવી રીતે જોડાયેલું રહે? આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી પણ મુસ્કરાવવું પડે છે. કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ના જાણે ક્યારે આપણો સાથ છોડી દે. ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી. એક ભૂલ એ તમારો અનુભવ વધારે છે,
જ્યારે એક અનુભવ એ તમારી ભૂલોને ઓછી કરે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એકસાથે ફક્ત કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય લોકો નથી કરતા. આ તમામ કારણો જાણ્યા પછી જો કોઈ પ્રકારની ખોટી આદત તમારામાં હોય તો એને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.